કીડીનો અવાજ સાંભળવા તો ઘડીક શાંતિ રાખજો ને કે ખબર નહીં પડે. કીડી હારે જાય ત્યારે કેવા ગીત બોલે ખબર? કીડી બધા શાંતિ થઈ જાય. ઘડીક કીડીનો આટલો જ અવાજ આવશે, વધારે નહીં આવે. સંભળાઈ દો. જે અવાજ કરે એમને એમની હગી હાહુના સોગન. એવી સુની દે દેલીને સુનાય દાયરા, એ જે દી સુના લાગે રામવાળા ના રાજ રે કાળુબા ના કુવા, એ રે કાળુબા ના કુવા, હે રામ રે બાર મટાય ના થાય ખેલમાં. પોતાની વાવડી, હે પેલી રે પગે પોતાની વાવડી, એવી પેલી રે ભાગી પોતાની બાવડી, હા દુર્બલભાઈ હા હા સો એવી પેલી રે ભાગી પોતાની વાવડી, ધન બીજા ભાગ્યા કઈક વળી ગામ રે કાળુબા ના કુંવર, હે રે કાળુબા ના કુંવર, અમને બાર મટાય ન થાય ખેલમાં. પટારો ભાંગ્યો, હેવું પાટું રે મેલીને પટારો ભાંગ્યો, પટારો ભાગ્યો, પટારો ભાગ્યો,
કુંવર અમારે બારવટા નતા ખેલવા પેલી રે ભાગી પોતાની માબડી પેલી રે ભાગી પોતાની માબડી રે કાળુબા ના કુંવર અમારે બારવટા નતા ખેલવા અમારે બારવટા નતા ખેલવા કાઠીડા સેલ જાદવ ના મારી રે તારા દેહુ ઓરડા કાઠી ઉતારા દેહુ ઓરડા કાઠી ઉતારા દેવું બોરડા દેહુ મેળ્યું ના મોલ કાઠીડા શેલ જાદવ ના મારી રે શેલ જાદવ ના મારી કાઠી શેલ જાદવ ના મારી રે શેલ જાદવ શેર કાઠીડા શેલ જાદવ ના મારી રે શેલ જાદવ શેર કાઠીડા શેલ જાદવ ના મારી રે બાપો બાપો રાહડા ગવાતા હોય લગન ગીત ગવાતા હોય હાલરડા ગવાતા હોય અને એમાં હમણાં બેનો બેઠા ને કદાચ લગન ગીત ગવાતા હોય કેવા ગવાતા હોય લગ્ન ગીત ગવાતા હોય રાહડા ગવાતા હોય વિદાય ગીત ગવાતા હોય એમાં હમણાં એક ભાઈ કે ઓલું ગીત ગાજો કીડી બિચારી કીડીલી કીડીના લગનિયા લેવાય કેવા ગીત ગવાતા હોય કીડી બિચારી કીડીલી કીડીના લગનિયા લેવાય હાલો કીડી બાઈની જાનમાં પછી બાપુ કીડીના ગીત કેવા ગવાતા હોય ખબર કીડી વિચારી કીડીલી એના લગ્ન લેવા તમે બધાના અવાજ સાંભળ્યા છે મોરનો અવાજ સાંભળ્યો છે પોપટનો અવાજ સાંભળ્યો છે ડેટકાનો અવાજ સાંભળ્યો છે તેતરાનો અવાજ સાંભળ્યો છે તેતરો શું બોલે ખબર પકડી લો પકડી લો પકડી લો પકડી લો પકડી લો પકડી લો આ તેતરો બોલે પકડી લો પકડી લો પકડી લો પકડી લો પકડી લો જહાજ નાખી આ તેતરો બોલતો હોય
પણ એમાં જો કદાચ કીડી કેવી બોલતી હોય, કીડીનો અવાજ સાંભળો હોય તો ઘડીક શાંતિ રાખજો ને, કે ખબર નહીં પડે. કીડી હારે જાય ત્યારે કેવા ગીત બોલે ખબર? કીડી બધા શાંતિ થઈ જાય. ઘડીક કીડીનો આટલો જ અવાજ આવશે, વધારે નહીં આવે. સંભળાઈ દો. જે અવાજ કરે એમને એમની હગી હાહુના સોગન. કીડી શું બોલે જોજો, કેવું બોલે. હારે જાય એટલે કેવી રીતે રોવે જોજો. બોલું છું, બધા અવાજ શાંત. કીડી કેવડી જે બોલતી હોય, કીડી બિચારી કીડીના લગીને લેવામાં રાહડા ગવાતા હોય, ગીત ગવાતા હોય, પણ અમે હવે થોડી હડાચડી કરી દઈએ. શિલ્પાબેન પટેલ ની મારી જોડે ભારે ખબર. હવે થોડો તૈયાર રહેશો ને તમે? બધા તૈયાર છો ને? ભાગલા પડી આપડા ભયમ હમ કેટલો છે ને બુનમ કેટલો હમ જોઈ લઈએ. આજ આપો માઈક, આપો અમને. ફાવશે ને રહ્યું? કારણ કે વાયર વગરનું છે. આમાં શું એલોજન ડાયરો હોવો જોઈએ. એલોજન એટલે ખબર ને, અમે આટલું બોલીએ ને તમે સમજો એલોજન શું કહેવાય. આમાં વાયર ની જરૂર પડે, પણ આજ વાયર જ નહીં. હા, આમાં તમે બેઠા, અમે બેઠા સ્ટેજ પર બધા એક લેમ્પ છીએ. આપણને ભગવાને અહીં ગોળો આપ્યો, અહીં ડાયરેક્ટ કરંટ આપ્યો. આમાં વાયરની જરૂર પડે, અહીં વાયરની જરૂર ના પડે, ડાયરેક્ટ કરંટ. એટલે આમાં ઘણા એલોજન લાઇટો છે. આટલું બોલીને સમજી જાય છે. એલોજન એટલે એનું કારણ. એલોજન લાઇટ હોય પાવરફુલ હોય, વાયર હરખો જ જોઈએ, પાવરે હરખો હોય, વાયરે હરખો હોય, પાવરે હરખો હોય. પણ એનાથી જો કદાચ ઓછો હોય 500 નો ગોળો તો ઓછો પાવર આપે. પાવર હરખો જ હોય. એનાથી કદાચ 100 નો ગોળો હોય તો એનાથી પાવર ઓછો, એનાથી 60 નો હોય તો એનાથી ઓછો. એટલે આમાં કેટલા એલોજન લાઇટો બેઠા છે, કેટલીક ટ્યુબ લાઇટો છે. એના સ્ટાર્ટર ફેરવો તો જ હળગે, નહીતર ન હળગે. કેટલાક 40 ના ગોળા બેઠા છે. હા, અત્યારે ખબર ને, અત્યારે ખબર ને, ઘરે જઈને પથારી પડ્યો હોય કે પેલું આમ હતું, પેલું આમ હતું. એ ડીમ લાઈટ. આમાં કેટલા ગુડી જેલા ગોળા બેઠા છે. ગમે એટલો પાવર ઘાલો હળગે જ નહીં.